બધા પ્રશ્નોના જવાબ દઈશ એમ તો નથી કહેતો, પણ પ્રયત્ન જરૂર કરીશ. એટલે કોઈ પણ પ્રશ્નો કરી શકો છો, અને એ પ્રશ્નને આપણે સમજવાની બધાથી કોશિશ કરશું. કાંઈ હું પ્રયત્ન કરીશ ને કાંઈ તમે સમજવાની પણ પ્રયત્ન કરજો. તો ઉત્તર પ્રશ્ન થી શરૂઆત કરવી છે. સદગુરુનું નામ લઈને કોઈ પ્રશ્ન રજૂ કરો. અંધશ્રદ્ધા એને કહે છે કે જેમાં શાસ્ત્રો સંમત નથી. જેમ રામાયણ છે એ દેવી દેવતાઓને માનવા સમત નથી. ગીતાજી દેવી દેવતાઓને માનવા સમત નથી. મહાભારત નથી, ઉપનિષદો નથી, કોઈ સંતોના ભજનોમાં પણ નથી. તો શાસ્ત્ર વિરુદ્ધ જે શ્રદ્ધા રાખવી એ અંધશ્રદ્ધા છે. અથવા તો કોઈ શ્રદ્ધા રાખીને કઈ માંગણી કરવી ભગવાન કને, કોઈ દેવી દેવતાઓને, એ પણ અંધશ્રદ્ધા છે. એનું નામ જ બીજું નાસ્તિકપણું છે. પરમાત્મા કને નાશવાન વસ્તુ માગવી એ પણ નાસ્તિક જ છે. પરમાત્મા માથે પૂર્ણ ભરોસો રાખવો અને કઈ ન માગવું એનું નામ છે આસ્તિકપણું. શોર્ટકટ જવાબ દઉં છું, કારણ કે લાંબુ તમે કદાચ લાંબુ યાદ ન રહે, ભૂલાઈ જાય, એટલે શોર્ટકટ જવાબો દઈશ. આ કોણ ભાઈ આ પ્રશ્ન કર્યો હતો? સરસ પ્રશ્ન હતો. એ પ્રશ્નની ખાસ જરૂર છે. આ પહેલું સમજવાની ખાસ જરૂર છે. શ્રદ્ધા ને અંધશ્રદ્ધા છે. તો શ્રદ્ધા તો એક પરમાત્મા માથે હોય એનું નામ જ શ્રદ્ધા છે ને. તે કઈ માંગ ન હોવી જોઈએ. નરસિંહ મહેતાએ તો અહીંયા સુધી કીધું કે ખરેખર ભક્ત તો એવો હોવો જોઈએ કે હું કઈક જન્મ દે તો બધા જન્મમાં તારી ભક્તિ કરું એ જ જોયું, મને કઈ બીજું જોતું નહીં. સ્વર્ગ, વૈકુંઠ, બ્રહ્મલોક કાંઈ મને ન જોઈ. તો એને શ્રદ્ધા કહે છે. અહીંયા આ કોક પ્રભાતીઓ છે નરસિંહ મહેતાનું, એ કોક ગાતા હોય છે, પણ એનો અર્થ આ છે. ભગત એને જ કહેવાય પૂર્ણ વિશ્વાસ રાખે ને કાંઈ ન માગે એ જ શ્રદ્ધાળુ છે. બાકીના બધા એ જ શ્રદ્ધાળુ છે. તું આટલું દેજે તો હું આટલું દઉં. એ કઈ થોડી ભક્તિ છે? એ કોઈ થોડી શ્રદ્ધા છે? ઠીક, બીજો કોઈ પ્રસંગ કરો. હા, અંધશ્રદ્ધાના પ્રકાર તો મેં કહી દીધા, પણ તમે બરાબર સાંભળ્યું નહીં. કારણ કે જે કઈ આપવું કર્મ પ્રમાણે એ તો એક પરમાત્મા કને બરાબર છે. બાકી તો કોઈ તમે દેવી દેવતાઓ કને બધા કને માંગો છો તો બસ કર્મ ક્યાં જશે? કર્મ બધા વિષયો કરે રાખા, જસ કર તસ્પલ ચાખા, સુન હું વ્રત ભાવી પરબલું બિલખી કહું મુનિનાથ, હાનિ લાભ જીવન મરણ જસ અબજસ વિધિ કે હાથ. કર્મે રામને નથી છોડ્યા, સીતાને નથી છોડ્યા, કિશનને નથી છોડ્યા, પાંડવોને નથી છોડ્યા, અને તમે દેવી દેવતાઓને શરણે જઈને છૂટી જશો. અંધશ્રદ્ધાના ઘણા પ્રકાર છે, પણ કાંઈ માંગીને કરવું હોય તો હા નાસ્તિકપણું છે. ઠીક, બીજો કોઈ બોલો. હા, દ્રઢતા તો એને કહેવામાં આવે છે કે પોતે જે પરમાત્માને શરણે ગયો છે, પરમાત્માને માને છે, ગુરુએ જે સત્ય બોધ આપ્યો છે એ બોધમાં પૂર્ણ વિશ્વાસ છે. એમાં જે શંકા નથી.
હરિગુરુ સંતો વેદના વચનોમાં જેને શંકા નથી અને એ પ્રમાણે દ્રઢ વિશ્વાસ જે પરમાત્મામાં રાખે છે, જે કઈ હશે એ પરમાત્મા ખરેખર મને આપશે, એને દ્રઢતા કહે છે. એમાંથી મન વિચલિત ન થાય. આપશે કે નહીં આપે એવો વિચાર ના આવે તો મને દ્રઢતા કહે છે. और कोई बोलो बीजो कोई भाई प्रश्न करो. देखो भक्ति तो चोर ने करवानो अधिकार है. ભક્તિ કરવાનો ગમે એને અધિકાર છે. જ્ઞાન સાધન એ બધાના માટે યોગ્ય નથી. જ્ઞાન સાધન વૈરાગવાન જ્ઞાનમાં પ્રવેશ કરી શકે. એટલે જ્ઞાનનો અધિકાર છે એ વૈરાગવાન વ્યક્તિને, અધિકારી વ્યક્તિને છે. ભક્તિનો અધિકાર બધાને છે. ગીતામાં કીધું કે ગમે એવો પાપ કર્યો હોય ને, ગમે એવા કર્યું હોય તો તું મારે શરણે આય, મારામાં વિશ્વાસ કર, મને સમર્પણ થઈ જા, તારી જગ્યા આવે છે. એટલે ભક્તિ તો બધાના માટે છૂટ છે. જ્ઞાન બધાના માટે છૂટ નથી. જ્ઞાન અધિકાર માગે છે. और बोलो कोई. બાપુ આત્મજ્ઞાન દેવાનો અધિકાર કોનો છે? આત્મ જ્ઞાન દેવાનો અધિકાર જ્ઞાનની છે. જેને જ્ઞાન થયું છે પોતાના સ્વરૂપનું, આત્મા પરમાત્મા એક રૂપે, એ વૈરાગવાન હોય, ત્યાગવાન હોય, સમદ્રષ્ટિવાન હોય, સત્યવક્તા હોય, વિદ્વાન હોય, એનો અધિકાર છે. આ ઉત્તમ અધિકારી હોય તો કોઈ જ્ઞાની એક જ પક્ષ હોય, વિદ્વતા ન હોય, અનુભવ હોય તો ઉત્તમ અધિકારીને ઉપદેશ કરી શકે છે, પણ મધ્યમ કનિષ્ઠને એનો અધિકાર નથી. એ વિદ્વાન હોવી જોઈએ વ્યક્તિ. કારણ કે ઉત્તમને તો કોઈ શંકા હોતી નથી. મધ્યમ કનિષ્ઠ ને શંકાઓ હોય છે. શંકાઓ વિદ્વાન એનું નામ સમાધાન કરી છે. એટલે આત્મ જ્ઞાન આપવું એ જ્ઞાનીને જ અધિકાર છે. પાછી આમ વાતો તો બધે થતી હોય, અનુભવીને અધિકાર છે. બીજા ભાઈ બોલો. દસમી ભક્તિ એટલે શું? નવધામ દસમી ભક્તિ. હા, નવ પ્રકારની ભક્તિ જે છે, બે પ્રકારની સમરણ છે. એક શ્વાસા સમરણ છે, બીજી જીભથી ઉચ્ચાર કરો, નિજ મંત્રનો સોહમ, અથવા ઓમ ઓમ કરો. સમરણ બુદ્ધિમાં બે પ્રકાર છે. એક શ્વાસા સમરણ છે અને બીજી જીભ્યાથી ઉચ્ચાર છે. ત્રીજી ભક્તિ છે કીર્તન ભક્તિ. સમરણ ભક્તિના આચાર્ય પ્રહલાદજી જે છે, કીર્તન ભક્તિના આચાર્ય છે નારદજી, પદ સેવાના આચાર્ય લક્ષ્મીજી છે, આર્ચન ભક્તિના આચાર્ય પૃથ્વી આદિ દેવો છે.
દાસાતન ભક્તિના કંપી આ હનુમાન આદિ કંપીઓ છે. વનન ભક્તિના ઉદ્ધવજી અકુરજી છે. સખાપન ભક્તિના અર્જુનજી, અને સમર્પણ ભક્તિના બલિ. આ નવધા ભક્તિ દ્વૈત છે. પ્રેમા છે એ મધ્યમ છે, અને પરાભક્તિ છે એ ઉત્તમ છે. એમાં બધા ઋષિ મુનિઓ છે. દસની પણ અમે 11 પ્રકાર થાય છે ભક્તિ. નવધા કનિષ્ઠ નાની છે, પછી મધ્યમ છે એ પ્રેમા છે, અને ઉત્તમ પરાભક્તિ છે. પ્રેમા ભક્તિના આચાર્યો ગોપીઓ છે, વ્રજવાસીઓ, અને પરાગ ભક્તિમાં તો કે વ્યાસ વશિષ્ઠ આદિ ઋષિ મુનિઓ છે. અભી બોલો કોઈ 11 પ્રકારની ભક્તિનું વર્ણન કરી દીધું શોર્ટકટમાં. તો 11 ભક્તિ સાધ્ય છે કે સાધન છે? જે કાંઈ કર્મ હોય બધા સાધન જ છે. જે કાંઈ માનસિક કર્મ સુધી પણ બધા સાધન જ છે. ભક્તિ સાધન છે, એનું ફળ જ્ઞાન મોક્ષ છે. કેમ પ્રસંગારો શાંત થઈ ગયા? તમારો અભ્યાસ જે હોય તે, પણ હું જે પ્રશ્નનો જવાબ દઉં છું એ શાસ્ત્ર પ્રમાણે સતમત પ્રમાણે દઈ રહ્યો છો. ખરખરાવ નથી. અને ખરખરાવ લાગતો હોય તો અહીંયા તમે તરત કરી શકો છો, કોઈ બિના ગભરાણા વગર. એ તો ખબર પડે ને, કેમ ન પડે? હે, આપણે હજી ઈનાઈ છે કે ધ્યાન કર્યું તો આત્મરૂપ થઈ ગયા, તો આત્માનો આનંદ શું છે? ધ્યાન જયારે લાગે ત્યારે આપણે બદલી જાય, બીજા થઈ જાય. આપણે જે બનવાનું હોય બની જાય, જ્યાં પહોંચવાનું હોય પહોંચી જાય, તો ધ્યાન લાગ્યું છે. જે પ્રાપ્ત કરવાનું હોય કરી લીધું તો ધ્યાન લાગ્યું છે, નકર નથી લાગ્યું.
જીવ કોને કહેવો ને આત્મા કોને કહેવો? મણિરામ બાપુ કીધું લાવ લાવ કરે જીવ. કોઈ ઈચ્છા ન કરે એ આત્મા. માં ઈચ્છા ઉત્પન્ન કોઈ પ્રકારની ન થાય એ આત્મા. લાવ લાવ કરે એ જીવ. ઈચ્છાઓનો નાશ થાય તો હું ટૂંકા જવાબ દઈશ, તમે ઘણા જાણા છો. બરોબર છે. હા, બધાએ પૂછીએ કે હા તો બધાનો આપશે બાપા. બંધ જ્ઞાની એને કહેવાય, જ્ઞાનનું બધું વર્ણન કરે અને પોતે ખરેખર અનુભવ કર્યો નથી સ્વરૂપનો. અને છોકરા જેમ આંકોડી શીખે એમ આંકોડી શીખીને આંકોડી માણસો જઈને વાંચા રાખે. ના ત્યાગ હોય, ને વૈરાગ હોય, ને સમદ્રષ્ટિ હોય, ના અનુભવ હોય. અને બીજાનો શાસ્ત્રોનો બીજા વક્તાઓની ચોરી કરીને જે ખરેખર વાપરતા હોય એ બંધ જ્ઞાની. બીજું શું? બંધ જ્ઞાનીમાં નાસ્તિકમાં કોઈ ભેદ નથી. પાછો ઓછો આંકતા નહીં. બોલતા રહો, પ્રશ્ન કરતા રહો. સમાધાન ન થાય તો પાછો પ્રશ્ન કરજો. ચિત્તની શુદ્ધિ બાબુ ક્યાં સુધી છે? હું એ સમજો નહીં શકું. ચિત્તની શુદ્ધિ કરવામાં ક્યાં સુધી ભજન કરવું પડે? હરિનામ લેવું. ચિત્તની શુદ્ધિ કરવા માટે ક્યાં સુધી ભજન કરવું પડે? હા, ભજન તો જ્યાં સુધી સ્વરૂપનું જ્ઞાન ન થાય, આત્મા અને પરમાત્મા બે એક ન સમજાય ત્યાં સુધી ભજન કરવું પડે. આત્મા અને પરમાત્મા એક બે દેખાય, બે નથી. ત્રણે કાળમાં એવો દ્રઢ અનુભવ થઈ જાય. અને એ જે આગે કહું તો ખરેખર સવિકલ્પ સમાધિમાં ધ્યાન ને ધ્યેય સહિતે પણ જ્ઞાન થાય છે આત્માનું. પરમાત્માનો એક રૂપે પણ ત્રિકોટી સહિત થાય છે. એથી આગે જ્યારે પરિપક્વ તો નિર્વિકલ્પમાં જાય ત્યાં સુધી સંતોએ પાંચમી છઠ્ઠીમાં જવા માટે ખરેખર સાધના કરવી જોઈએ એમ સંતોનો મત છે. મોક્ષ ચોથી ભૂમિકામાં છે. પણ કદાચ એવું ખરાબ પરાબંધ હોય ને આડું પડી આવે તો કદાચ જળ ભરતની ઘોડ કે કાક ભૂસિંડીની ઘોડ કે ગજેન્દ્રની ઘોડ થઈ જાય તો સંતોએ પાંચમી છઠ્ઠીમાં અભ્યાસ કરવાનું કીધું છે. નિર્વિકલ્પ સ્થિતિ કઈ ભૂમિકામાં આવતી છે? નિર્વિકલ્પ સમાધિ પાંચમી ભૂમિકામાંથી આવે. આમ તો ચોથી માં એનો અધિકાર મળી જાય છે, પણ એની પરિપક્વતા પાંચમીમાં થાય છે. પાંચમી ભૂમિકામાં રહીને વ્યવહાર થઈ શકે ખરો? પાંચમી ભૂમિકામાં હોય તો ન થાય ત્યાં સુધી તો એવું આ શક્તિઓ બધી છૂટી જાય છે. પરિપૂર્ણ વ્યવહાર નથી થતો. ક્યારેક થોડોક થાય, ક્યારેક ન થાય. છઠ્ઠીમાં બિલકુલ નથી થતો. એ પાંચમી ભૂમિકામાં થાય ખરો વૈરાગ, પણ ચિત્રાવાળા બાપુ જેમ બોલતા ખાતા પીતા એટલો. એ પાંચમી છઠ્ઠીમાં રહેતા કાયમ. મન ચિત્ત ને અંતકરણ ત્રણે એક કે અલગ અલગ છે? રીતિ એક જ છે, અલગ અલગ એ ડ્રેસ પહેરે છે. જ્યારે સમૃદ્ધિ આવે ત્યારે એને ચિત્ત કે, વિચાર કરે ત્યારે એને મન કે, નક્કી કરે ત્યારે એને બુદ્ધિ કે,
અને કામ કરીને આ મેં કરી લીધું ત્યારે એને અહંકાર કે છે. લોકોને તો ડર છે. પણ ક્ષમા કરજો, અમુક આ પ્રશ્નો છે એ સાંભળેલા છે, સાધકોના નથી. ખુલાસો નહીં કરું ફલાણા પ્રશ્ન આવો છે પણ એમ છે, ધ્યાન રાખજો. આવા પ્રશ્નો પહેલા એને પૂછવું જોઈએ કે આજે પાંચમી છઠ્ઠી ભૂમિકાના પ્રશ્ન જે પૂછે એ વ્યક્તિને પહેલી ભૂમિકાનું જ્ઞાન હોવું જોઈએ ને. તો પહેલી ભૂમિકા કોની કહેવાય? આ થોડાક તપાસા છે, ઘણો નહીં તપાસો, પણ ધ્યાન રાખજો. હા, મોકલો. એમાં તમારું મારું કઈ વરવાનું નથી. જ્યાં દુઃખ હોય ત્યાં દવા માંગો. એને શુભેચ્છા બાપુ કહેવાય. શુભ ઈચ્છા દુનિયાના કોઈ પદાર્થની ઈચ્છા ને એક જ મોક્ષની ઈચ્છા જાગે એ શુભ ઈચ્છા. આગળ હલાવું ભૂમિકા. હલો હલો ચૌદ લોકમાં બીજી ઈચ્છા ન કરે મોક્ષ સિવાય, પ્રભુ પ્રાપ્તિ સિવાય. એ શુભ ઈચ્છા છે. પછી એ શુભ ઈચ્છામાં સ્થિતિ કેમ થાય એના સાધનો તો શાસ્ત્રો છે, સત્સંગ છે, એ એના સાધનો છે. એ શુભ ઈચ્છા કેમ પરિપૂર્ણ થાય એના સાધનો શું શું છે એ કથા કરવું, એ શીખવું, એ અપનાવવું, જીવનમાં ઉતારવા. એ બીજી ભૂમિકા છે સુવિચારણા. આ સાધનો જયારે ભેરા થઈ રહે, ઈચ્છા દ્રઢ થાય, સાધનો ભેરા થઈ રહે એટલે ત્રીજી ભૂમિકા સાધનાની છે. આ બે ભૂમિકાઓ જયારે સિદ્ધ થાય ત્યારે ત્રીજીમાં સાધના થાય છે. તનુમાનસા तीसरी भूमिका. तनु नाम जीणो, मानसा नाम मन. साधना तर થઈ શકે છે કે મનની પ્રસ્તુતિ એવી થઈ જાય છે કે જેમ 25 વર્ષનો જુવાન છે એ હટોકટો હોય, નિરોગી હોય તો દિવાલ ઉઠી કૂદી જાય, અને જો એને ત્રીજા ઘરમાં ટીબી થઈ હોય ને તો પછી એને બારણે ચાલીને એકી કરવા લઈ જવો જોઈએ. આવી મનની પ્રસ્તુતિ થાય અને તનુમાનસા કહે છે. ચોથી સત્વાપતિ છે. સત્વાપતિમાં વૃત્તિ એવી રીતે રહે છે જેમ ઉમરા માથે દીવો મૂકો એટલે ઘરમાં પ્રકાશ પડે ને ઓસરીમાં પડે. આવી રીતની સ્થિતિ હોય છે ચિત્તવૃત્તિની. એને અનુભવ થાય છે પણ ખરેખર ત્રિપોટી છે થાય. અને અધિકાર પણ નિર્વિકલ્પતાનો મળી જાય છે. ચોથી ભૂમિકા. પાંચમી ભૂમિકા છે અસંગ શક્તિ. માત્ર આ શક્તિઓ છૂટી જાય, માત્ર આ શક્તિઓ છૂટી જાય, પાંચમી ભૂમિકા છે. આ શક્તિઓ છૂટી જાય એટલે વ્યવહાર ઘટી જાય, સીધી ખબર પડે. વ્યવહાર આ શક્તિઓથી થાય છે. છઠ્ઠી ભૂમિકા પદાર્થ ભાવીની છે. કળશે પેશાબ પીયું જાય તો ખબર ન પડે. ચિત્રાવાળા બાપુને એવું થતું. એ પદાર્થ ભાવીની છઠ્ઠી ભૂમિકા છે. સાતમી ભૂમિકામાં તો 21 થી શરીર રહે જો
તુરિંગામાંથી જો મન પાછું ન આવે, વૃત્તિ પાછી ન આવે, તો એક બી શરીર છૂટી જાય. આ શોર્ટકટમાં હાથે ભૂમિકાનું વર્ણન છે. આ બીજી ભૂમિકામાં બાપુ સાધનો કેટલા જ હોય અને ક્યાં ક્યાં હોય? કઈ ભૂમિકા ગઈ? બીજી દેવી. બીજી 2 નંબર. હા, બીજીમાં તો આ સત્સંગ છે, શાસ્ત્રો છે. શાસ્ત્રો શું ઉદ્દેશ કરે છે, કઈ રીતે ત્યાગ, કેટલો ત્યાગ હોય, કયું સાધન આપવાનું હોય, કેટલું સમર્પણ હોય, આ બધા સાધનો છે ને, સુવિચારના. આ સાધનોનો વિચાર કરીને અપનાવવો.